નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 ને બહુ સારા સમાચાર આવી રહ્યા છે। હવે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ક્યારે તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે અને જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું રહી ગયું હોય અથવા કંઈ ક્વેરીઝ આવી છે અથવા જેમને હજુ સુધી સ્કોલરશિપ નથી આવી એમના માટે જે છે તે ફરીથી ફોર્મ રીઓપન કરી દેવામાં આવ્યા છે। તમે ફોર્મની અંદર સુધારો વધારો કરી શકો છો, નવા ફોર્મ ભરી શકો છો અને તમારી સ્કોલરશિપ ક્યારે સુધી આવી જશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ અંદર કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલા તમારે digitalgujarat.government.in ની વેબસાઇટ પર પહોંચી જવાનું છે। ત્યારબાદ તમને અહીંયા જોવા મળતું હશે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થીઓ સિટીઝન પોતાના મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસથી અગાઉની જેમ લોગિન કરી શકશે। મતલબ વચમાં એક પ્રોસેસ આવી હતી પરંતુ એ હવે રદ કરી દેવામાં આવી છે અને હવે ફરીથી તમે જે છે તે ઓલ્ડ પ્રોસેસની જેમ તમારી પ્રોસેસ કરી શકો છો। અહીંયા તમે એક ઇન્ફોર્મેશન જોઈ રહ્યા હશો કે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 2025-26 filling post matric scholarship form on digital Gujarat portal for SC OBC students remain reopen from 23/2/2026 થી લઈને 15/3/2026 સુધી આ ફોર્મ રીઓપન રહેવાના છે। હવે જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપનું ફોર્મ એડિટ કરવાનું છે અથવા નવું ભરવાનું છે બંને 15/3/2026 સુધી ભરી શકે છે। જે વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ હજુ નથી આવી, અપ્રુવડ બાય ઓથોરિટી લખેલું છે એમને ટૂંક જ સમયમાં સ્કોલરશિપ આવી જશે અને આ સ્કોલરશિપ ક્યારે આવશે જ્યારે તમારું અકાઉન્ટ જે છે બેંક અકાઉન્ટ એ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર અનેબલ હશે તો અને તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંક પાસબુક અથવા બેંક અકાઉન્ટ લિંક હશે તો અને બેંક સાથે મોબાઈલ નંબર પણ લિંક હોવું ફરજિયાત છે। તો આ અમુક વસ્તુ જે છે તે તમારે ધ્યાનમાં રાખવાની છે અને તો પણ સ્કોલરશિપ ના આવે તો તમે જિલ્લા કચેરી છે ત્યાં જઈ અને એની માહિતી વધારે લઈ શકો છો અથવા તમે અહીંયા ટોલ ફ્રી નંબર પણ અહીંયા અમુક આપવામાં આવેલા હશે તો તમે એ પણ ટોલ ફ્રી નંબરનો પણ યુઝ કરી અને આની બધી જ માહિતી જે છે તે લઈ શકો છો। તો આવી બીજી તમામ માહિતી માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી આગળ પણ આવી તમને અપડેટ મળતી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।